સૌરાષ્ટ્રના ખેડૂતો દર 3-4 વર્ષે દુકાળ પડે, બરબાદ થઈ જાય, જગતનો તાત રૂવે દિન રાત, દેવામાં ડૂબી જાય. આ વર્ષો સુધી ચાલ્યું. પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી એમના દીર્ઘદ્રષ્ટિના કારણે આયોજનથી નર્મદાના પાણી સૌરાષ્ટ્રમાં ઠેક ઠેકાણે પહોંચાડવા, નર્મદાના પાણી કચ્છમાં પહોંચાડવા, નર્મદાના પાણી ઉત્તર ગુજરાતમાં પહોંચાડવા અને ઉકાઈ અને બીજા કડાણાના ડેમોના પાણી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આદિવાસી ગામડાઓમાં પહોંચાડીને ગુજરાતના છેવાડાના ગામડા સુધી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પૂરું પહોંચે એ માટેના વિશેષ આયોજનો કરીને એમને આ યોજના આગળ ધપાવી હતી. આજે આપણે આનંદ છે કે સૌરાષ્ટ્રમાં આજે બોટાદ સુધી આ પાણી પહોંચ્યું છે અને ઠેઠ શેત્રુંજી સુધી આ પાણી પહોંચવાનું છે. એટલે કે બોટાદના કૃષ્ણસાગર તળાવમાં આજે આપણે લોકાર્પણ કર્યું છે અને શેત્રુંજયમાં 1, 2, 3 અને સૌરાષ્ટ્રના 115 ડેમ ભરાય, મેઘરાજા રૂઠે તોય સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી હોય અને સૌરાષ્ટ્રનો ખેડૂત એ 2 પાક 3 પાક લેતો થાય અને સૌરાષ્ટ્રનો ખેડૂત સુખી સમૃદ્ધ બને. આપણી સરકાર ખેડૂતોની સરકાર છે, ગામડાની સરકાર છે અને એટલા માટે ગુજરાતની સરકારે ખેડૂતના હિત માટે ઘણા બધા નિર્ણયો કર્યા છે. આપને બધાને ખબર છે કે 1% વ્યાજે આપીને 3 લાખ રૂપિયાની લોન ખેડૂત વ્યાજના ચક્કરમાં ડૂબી ન જાય એની ચિંતા સરકારે કરી છે. ખેડૂતના પાકની સુરક્ષા એની ચિંતા સરકારે કરી છે. ખેડૂતના પાકની સુરક્ષા માટે રોજડા અને ભૂંડના દરરોજનો ત્રાસ એના માટે બચવા માટે લોખંડના વાડ બનાવી 750 કરોડ રૂપિયા 3 વર્ષમાં અને તમામ ખેતરોને આ વાડની સુરક્ષા આપીને ખેડૂતને રાત ઉજાગરા બંધ થાય એના માટે સરકારે પ્રયત્ન કર્યો છે. સાથે સાથે આ વખતે ટેકાના ભાવથી મગફળી ખરીદીને સૌરાષ્ટ્રના ખેડૂતનો મગફળીનો પાક ઓછા ભાવે લૂંટાઈ ન જાય અને આજે આપણા બધા વતી નરેન્દ્રભાઈ અને રૂપાલા સાહેબનો આભાર માનીએ છીએ કે કેન્દ્રની સરકારે મદદ કરી અને ટેકાના ભાવથી આપણે 1000 ટનથી વધુ મગફળી ખરીદીને સૌરાષ્ટ્રના ખેડૂતને ટેકાનો ભાવ આપ્યો છે. આપણી સરકારે સિંચાઈ માટે પણ આ યોજનાથી 1.25 લાખ હેક્ટર એને સિંચાઈનું પાણી મળશે અને આવનારા દિવસોમાં આ યોજનાને આગળ વધારીને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણી પહોંચાડીશું. પીવાના પાણીનો દુકાળ એ આપણે ભૂતકાળ બનાવ્યો છે. હવે સિંચાઈના પાણી માટે એટલે કે ખેતરે ખેતરે પાણી પહોંચાડીને સિંચાઈમાં દુકાળ ન પડે એનો પણ ચિંતા કરીને આ પાણી પહોંચાડવાના છે. ત્યારે હું એમ માનું છું કે આજે સુરેન્દ્રનગર જિલ્લાના આ બાજુના ગામો, બોટાદ જિલ્લાના ગામો અને ભાવનગરના આગળના ગામોને પણ આનો લાભ મળશે અને આવનારા દિવસોમાં ખેડૂતો એની સઘન ખેતી કરીને આપણે આગળ વધવા માંગીએ છીએ. આ વખતના બજેટમાં ડ્રીપ ઇરિગેશનમાં પણ 70% આપણે સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આ બધા પાણી 400 કિલોમીટર દૂરથી લાવીએ છીએ. પાણીનું એક એક ટીપું એ આપણા બધા માટે મહત્વનું બને છે. ત્યારે આપણો ખેડૂત એ ડ્રીપ ઇરિગેશન કરતો થાય અને એના માટે એને 70% સબસિડી મળે અને બધા ખેતરોમાં ડ્રીપ ઇરિગેશન થાય એ દિશામાં પણ આપણે પ્રયત્ન કર્યો છે. મારા સૌરાષ્ટ્રના ભાઈઓ બહેનોને કહેવાનું કે ઘણા વર્ષોથી આ ખેતીના આપણા કનેક્શનો
એના માટેનું વેઇટિંગ લિસ્ટ હતું. આ વખતના બજેટમાં આપણે 1.25 લાખ કનેક્શન રિલીઝ કરીને 2013 સુધીની જે પ્રતીક્ષા યાદી હતી એ આ વર્ષમાં આપણે પૂરું કરીને 2013 પહેલાના જેની ડિમાન્ડ હોય એ બધાને ખેતીના કનેક્શન મળી જાય એ પ્રકારનું આયોજન કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી માને છે કે ખેડૂત સુખી તો ગામડું સુખી, અને ગામડું સુખી તો શહેર સુખી, અને એના આધાર ઉપર આપણા ગુજરાતને સુખી સમૃદ્ધ કરવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે. ગુજરાત એમના હૈયે છે, અને એવે વખતે આજે ગઈકાલથી જે રીતના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ માટે જે એમને પ્રેમ, નરેન્દ્રભાઈ માટે જે વિશ્વાસ એ 2 દિવસના કાર્યક્રમોમાં લાખોની મેદની એ દેખાડ્યો છે. અને આવનારા દિવસો ગરીબોના બેલી તરીકે નરેન્દ્રભાઈ આગળ વધે અને આ ભારતને પરમ વૈભવના શિખર ઉપર લઈ જાય એ વિશ્વાસ પાકો બન્યો છે. ત્યારે આપણા ગુજરાતમાં આ વખતના આગમનને આપણે સૌ આવકારી છીએ, અને આ સૌની યોજનાને હજુ વધુ આગળ વધારીને આપણે સૌરાષ્ટ્રના ખેતરે ખેતરે પાણી પહોંચાડી અને હરિયાળી ખેતી, હરિયાળી ક્રાંતિમાં આગળ વધીશું. અસ્તુ. ભારત માતા કી જય.